જય શ્રી કૃષ્ણ સર્વેને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીની ચેનલમાં આપ સર્વેનું. આજે અમારા યોગના પ્રણેતા આદરણીય શ્રી રાજાણી સરની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ભગવાન સત્યનારાયણની કથા અને સાંજના મહાપ્રસાદનું આયોજન છે. તો આપ સર્વે અમારી સાથે જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો. પહેલી વાર જોડાયા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિરે અને કથા નિહાળીએ. ઓમ આદિદેવાય નમઃ, ઓમ મહાદેવાય નમઃ, ઓમ મહાદેવેશાય નમઃ, ઓમ દેવગુરુવે નમઃ, ઓમ ઉત્તરાય નમઃ, ઓમ ગોપતે નમઃ, ઓમ ગોત્રે નમઃ, ઓમ જ્ઞાનજ્ઞાય નમઃ, ઓમ પુરાતનાય નમઃ, ઓમ શરીર ભૂતપતે નમઃ, ગોપતે નમઃ. અને હાથમાં કંકુ અને ચોખા રાખીએ અને આપણા પાત્રમાં જ પડે એ રીતે એને પૂજા પતી ગયા પછી ચંદ્રાવલીબેન જોશીએ કથાના 5 અધ્યાયનું સુંદર મજાના દ્રષ્ટાંત સાથે પારાયણ કર્યું અને અમે બધાએ શાંતિથી કથા સાંભળી. હવે કથાના થાળ ગાશું, આરતી અને પોથી પૂજન કરીશું. તો ચેનલમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો અમારી સાથે. આ છે અમારે સવારે અને સાંજે 2 ટાઈમ ગીતા મંદિરમાં ચાલતા યોગનો પરિવાર. અને જો વારાફરતી બધા દર્શન કરવા માટે આવે છે, પૂજા કરશે અને દર્શન કરશે. અને પછી આ સત્યનારાયણનો બધાને પ્રિય એવો પ્રસાદ. યોગ સાધનાનું બીજ વાવનાર અમારા સર્વેના પ્રિય આદરણીય રાજાણી સાહેબ, એમની તબિયત સારી ન હોવા છતાં પણ યોગ પ્રત્યેની એમની અડગ શ્રદ્ધાથી આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા અને અમને સર્વેને આશીર્વાદ આપ્યા. અને સર્વે એમનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. યોગને એકતાના અને સહાનુભૂતિના બળથી જોડનારા એવા શ્રી રાજાણી સાહેબની ઉપસ્થિતિએ અમારો આ પ્રોગ્રામ અદ્ભુત બની ગયો. આશીર્વાદની જરૂર છે આપણે. અને હવે જો આ મહાપ્રસાદની તૈયારી શરૂ. બધા મહાપ્રસાદ લેવા માટે ગોઠવાઈ ગયા છે. અને જો આવી રીતે વ્યવસ્થિત પાસનું પણ આયોજન હતું. અને ડિનર પ્લેટમાં શું છે પ્રસાદમાં એ પણ તમને હું બતાવું. આ બધા ભાઈઓ બેઠા છે, આ બધા જ અમારા યોગ પરિવાર છે આખો. બધા અમારા યોગ ગુરુ છે.
અને હવે હું તમને બતાવું કે પ્રસાદમાં શું શું છે. તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. મિક્સ ગરમા ગરમ ભજીયા છે, સીતાફળ, બાસુંદી છે, પૂરી, રોટલી, 2 જાતના શાક, દાલ, રાઈસ, સલાડ, પાપડ અને છાશ બારે છે. તો આવી રીતનો આજનો પ્રોગ્રામ રહ્યો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.